તો સમગ્ર કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ, ત્યારે અબડાસા તાલુકામાં પણ ધોધમાર વરસાદથી અબડાસાના ગામો પાણી થયા છે। કોઠારા ગામમાં નદી અને તળાવના પાણી ઘૂસી ચૂક્યા છે, પરિણામે લોકોના હાલ બેહાલ થઈ ગયા। કચ્છના અબડાસા તાલુકાના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ। અબડાસાના ગામો પાણી થઈ ચૂક્યા છે, બધે જ પાણી ભરાઈ ચૂક્યા છે, લોકોના ઘરો પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે, રસ્તાઓ સમગ્ર પાણીમાં ડૂબી ચૂક્યા છે। કોઠારા ગામના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ, જ્યાં નદી અને તળાવના પાણી ગામની અંદર ઘૂસી ચૂક્યા છે। ઘરો હોય કે ઇમારતો કોઈ પણ હોય, તમામ જગ્યાએ વરસાદી પાણીએ પોતાનું સામ્રાજ્ય જમાવી લીધું છે, તો લોકોના વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે, પરિણામે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વખત આવ્યો છે। તો સમગ્ર કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ, ત્યારે અબડાસા તાલુકામાં પણ ધોધમાર વરસાદથી અબડાસાના ગામો પાણી થયા છે। કોઠારા ગામમાં નદી અને તળાવના પાણી ઘૂસી ચૂક્યા છે, પરિણામે લોકોના હાલ બેહાલ થઈ ગયા। કચ્છના અબડાસા તાલુકાના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ। અબડાસાના ગામો પાણી થઈ ચૂક્યા છે, બધે જ પાણી ભરાઈ ચૂક્યા છે, લોકોના ઘરો પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે, રસ્તાઓ સમગ્ર પાણીમાં ડૂબી ચૂક્યા છે। કોઠારા ગામના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ, જ્યાં નદી અને તળાવના પાણી ગામની અંદર ઘૂસી ચૂક્યા છે। ઘરો હોય કે ઇમારતો કોઈ પણ હોય, તમામ જગ્યાએ વરસાદી પાણીએ પોતાનું સામ્રાજ્ય જમાવી લીધું છે, તો લોકોના વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે, પરિણામે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વખત આવ્યો છે।